મને અદ્ભુત શરીર આપનાર હે પરમેશ્વર, કોઈ અરજી નહોતી કરી કે નહોતી કોઈની ભલામણ કરી. એવું કોઈ અસામાન્ય કામ પણ નથી. છતાં માથાના વાળથી લઈ અંગૂઠા સુધી 24 કલાક ભગવાન તું રક્ત પ્રવાહિત કરે છે. જીભ પર નિયમિત લાળ અભિષેક કરે છે. નિરંતર તું મારું હૃદય ચલાવે છે. એને ચલાવવા વાળું એવું કયું યંત્ર તે ફિટ કર્યું છે? હે ભગવાન, પગના નખથી લઈ માથાના વાળ સુધી કોઈ અડચણ વગર સંદેશા વહન કરવા વાળી પ્રણાલી કઈ અદ્રશ્ય શક્તિથી ચાલી રહી છે એ જ કઈ સમજાતું નથી. હાડકાને માંસમાં બનાવવા વાળું રક્ત કેવું અદ્વિતીય આર્કિટેક્ચર, એનો કોઈ અંદાજ નથી. હજાર મેગાપિક્સ વાળા બે કેમેરા દિવસ રાત બધા દ્રશ્યો કેદ કરી રહ્યા છે. 10,000 ટેસ્ટ કરવા વાળી જીભ નામની ટેસ્ટર, અગ્નિ સંવેદનાનો અનુભવ કરવા વાળી ત્વચા નામની સેન્સર પ્રણાલી, જુદી જુદી ફ્રીક્વન્સીના અવાજ ઉત્પન્ન કરવા વાળી સ્વર પ્રણાલી અને એ ફ્રીક્વન્સીનું કોડિંગ ડિકોડિંગ કરવા વાળા કાન નામના યંત્ર. વાહ, અદ્ભુત છે. 75% પાણી ભરેલું શરીર રૂપી ટેન્કર, ચામડી ઉપર લાખો સીધ હોવા છતાં ક્યાંયથી લીક નથી થતું. કોઈ આધાર વગર હું ઊભો રહી શકું છું. ગાડીના ટાયર ઘસાઈ જાય છે પણ પગના તળિયા ક્યારેય ઘસાતા નથી. કેવી અદ્ભુત એવી રચના છે. દેખભાળ, સ્મૃતિ, શક્તિ, શાંતિ, આ બધું ભગવાન તું આપે છે. તું જ અંદર બેસીને શરીર ચલાવે છે. અદ્ભુત છે બધું. અવિશ્વસનીય. સમજમાં ના આવે તેવા શરીર રૂપી મશીનમાં હંમેશા તું જ છે. એનો અનુભવ કરાવવા વાળો આત્મા ભગવાન તે એવો કેક ફિટ કરી દીધો છે કે હવે શું તારી પાસે માંગુ. તારા આ જીવ શિવાનો ખેલનો નિસ્વાર્થ પ્રેમનો ભાગી રહું છું. એવી સદબુદ્ધિ મને આપો. તું જ આ બધું સંભાળે છે. એનો અનુભવ મને હંમેશા રહે. રોજ પળ પળ કત જ્ઞાનથી તારો ઋણી હોવાનું સ્મરણ ચિંતન હોય એવા પરમેશ્વરના ચરણોમાં પ્રાર્થના હંમેશા કરતા રહું તેવી પ્રેરણા આપતો રહેજે. કોઈ પણને એક વાર કે બે વારથી વધારે કોલ ના કરો. કોઈ પણ સાથે જરૂરથી વધારે નજીક ના રહો. કીધા વગર કોઈને સલાહ ના આપો. ઓછું બોલો અને સિક્રેટિવ બનો. પૈસા કમાવા અલગ સોર્સ ગોતો. કોઈની જરૂરત ના બનો, એની પસંદ બનો. બધાને ખુશ કરવાની કોશિશ ના કરો. તમને જે સાચું લાગે એ જ કરો. કોણ દિલથી ચાહે છે એ ગૂગલ નહીં કહે. કોણ સાથ નિભાવે છે એ ગૂગલ નહીં કહે. શ્વાસો ગણાવશે આખા મલકના. કોણ ખરેખર જીવાડે છે એ ગૂગલ નહીં કહે. ક્યારે સૂવું ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગૂગલ નહીં કહે. ઉપરના ઝઘડા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગૂગલ નહીં કહે. સાથે છું કહીને પણ જેઓ સાથે નથી એ છે કોની સાથે એ ગૂગલ નહીં કહે. સંબંધને મન ભરી માની લેજો. કોણ તમારી રાહ જુએ છે એ ગૂગલ નહીં કહે. પુરાણો અનુસાર રાજા મનુને આ પૃથ્વી પર પ્રથમ માનવ માનવામાં આવે છે જે પૃથ્વી પર છે. સૌ પ્રથમ તે આવ્યા જે સમગ્ર માનવ જાતિના પિતા કહેવાય છે. સનાતન ધર્મ અનુસાર બ્રહ્મા દ્વારા પૃથ્વી પર પ્રથમ પુરુષ સ્વયંભૂ મનુનો જન્મ થયો હતો અને મનુએ પ્રથમ મહિલા રાતરૂપા સાથે લગ્ન કર્યા હતા. લોકો ધર્મના નામે વેપાર કરશે. લોકો ઈશ્વર કરતા પોતાની જાતની પ્રશંસા વધુ કરશે. માણસ પોતાના સ્વાર્થ માટે કુદરતને નાશ કરશે. દુનિયા દેખાવના આધારે માન આપશે. લોકોને હૃદયમાં કરુણાનો અભાવ રહેશે. ખોટા ગુરુઓ ધર્મનો દુરુપયોગ કરશે. લોકો ભક્તિ કરતા આનંદના મેળામાં વધુ રસ લેશે. બાળકો પોતાના માતા પિતાને અપમાનિત કરશે. લોકો સત્ય બોલનારને દુશ્મન માને છે. વૈદા વલર માણસનું કોઈ મૂલ્ય નહીં રહે. એકબીજા પર વિશ્વાસ તૂટી જાય એવું ખોટું ક્યારેય ના બોલવું. એકબીજાની કમજોરીની મજાક ક્યારેય ના બનાવી. બંનેની પર્સનલ વાતો ક્યારે ત્રીજાને જાણ ના કરો. બીજા એકબીજાની કમીઓની ચર્ચા ક્યારેય ના કરો. જરૂરિયાતના સમયે એકબીજાને મદદ કરો. બંને વચ્ચે ઈગો ક્યારેય ના રાખશો. એકબીજાથી ચડિયાતા બનવા કરતા એકબીજાને સમજી સાથે ચાલો. શ્રી કૃષ્ણ કહે છે લડીશ નહીં પણ તને જીતાવી શકું છું. રાહ જીવનની તને સાચી બતાવી શકું છું. જો પૂર્ણ વિશ્વાસ હોય તને તો જ પૂજા કરજે મારી. તારા જીવનના હર દુઃખને મિટાવી શકું છું. શ્રી કૃષ્ણ કહે છે
કે કાંટા વગર ગુલાબ ના હોય અને દુઃખ વગર સુખ ના હોય. સારા માણસની પરીક્ષા ભગવાન વધારે કરે છે, પરંતુ સાથ ક્યારેય નથી છોડતો. સૌથી ખરાબ સમય સહન કરવા વાળો વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ મનુષ્ય, સૌથી શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરે છે. જો સુદર્શન જેવું શસ્ત્ર હોવા છતાં હાથમાં હંમેશા વાંસળી હોય તો તે કૃષ્ણ છે. દ્વારકા જેવું વૈભવ હોવા છતાં સુદામા મિત્ર હોય તો તે કૃષ્ણ છે. જો પહેલી ગાળ પર જ માથું કાપી નાખવાની શક્તિ હોવા છતાં 99 ગાળો સાંભળવાની ક્ષમતા હોય તો તે કૃષ્ણ છે. જો મૃત્યુના ફેન પર હોવા છતાં નૃત્ય કરતા હોય તો તે કૃષ્ણ છે. જો સર્વશક્તિમાન હોવા છતાં સારથી બન્યા હોય તો તે કૃષ્ણ છે. પૃથ્વી પર કોઈ વ્યક્તિ એવી નથી જેને સમસ્યા ન હોય, અને પૃથ્વી પર કોઈ સમસ્યા એવી નથી કે જેનું કોઈ સમાધાન ના હોય. મંજિલ ભલે કેટલી પણ ઊંચી કેમ ના હોય, રસ્તો હંમેશા પગની નીચે જ હોય છે. ગયા ભાવમાં કોની સાથે હતા એ ખબર નથી, આવતા ભાવમાં કોની સાથે હશું એ પણ ખબર નથી. તો અત્યારે જેની સાથે છીએ એની સાથે વેર બાંધીને શું ફાયદો? જિંદગી હંમેશા હસીને વિતાવો દોસ્તો, કેમ કે કોઈ નથી જાણતું કે જિંદગી કેટલી બાકી છે. સાચા માણસો ઓળખવા હોય તો સાહેબ ખાલી એકવાર કહેજો કે હું તકલીફમાં છું, ખબર પડી જશે કોણ તમારું છે અને કોણ પારકું. તો મિત્રો, આવા નવા અને જૂના ઇતિહાસો જોવા સાંભળવા માટે અમારી ચેનલ રાજા ગોગા વર્લ્ડને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જેવું કર્મ કરશો તેવું ભોગવશો. જય માતાજી, જય દ્વારકાધીશ.